આજ રોજ ભુજ નગરપાલિકાને આમ આદમી પાર્ટી દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી કે ભુજ વોર્ડ નંબર 2માં પીવાનું સાફ પાણી આવતું નથી અને કચરો ઉપાડવામાં કોઈ નગરપાલિકાનું વાહન આવતું નથી। રજૂઆત કરતા ભુજ તાલુકા મહામંત્રી મોહમ્મદ ખલીફા, પશ્ચિમ કચ્છ સંગઠન મંત્રી પરિષદ બિજલાની, ભુજ સર મહામંત્રી ઇમરાન રાઠોડ, ભુજ સર સહમંત્રી ગુલામશાહ શેખ, ભુજ શહેર સંગઠન મંત્રી અશરફ કુંભાર, ભુજ શહેર લઘુમતી ઉપપ્રમુખ ગની સમા, આરિફભાઈ પખેરિયા, અસલમ રાયમા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા। જનમિત્ર ન્યૂઝ સતત આપની સાથે। જય હિન્દ। મારું નામ છે ખલીફા મોહમ્મદ, આમ આદમી પાર્ટીના તાલુકા મહામંત્રી। આજ રોજ એક અરજી કરવા માટે આવ્યા હતા નગરપાલિકામાં કે વોર્ડ નંબર 2 ગાંધીનગરી વિસ્તારની આમ તો છેલ્લા 3 થી 4 અરજીઓ કરી ગયા છીએ, તો માત્ર ખાલી સહી કરીને અમને અહીંયા દિલાસો દઈને અમે હાલ્યા જઈએ છીએ। અવારનવાર અહીંયા ગટર ઉભરાય છે, એનો કાયમી ઉકેલ લાવવા માટે અમે કેટલી વખત મૌખિક રજૂઆત કરેલ છે ને લિખિતમાં પણ રજૂઆત કરેલ છે। છેલ્લા 12 મહિના થયા તો 60 મીટરનો પાઇપ જે દબાઈ ગયો છે એને ખોલવામાં આવે ને એને રિપેર કરવામાં આવે। ને બીજો કે આખા વિસ્તારના અંદર કચરા માટે ક્યાં ડોર ટુ ડોર કરવામાં નથી આવતો ગાંધીનગરીમાં, ને વોર્ડ નંબર 2માં ઘણા એવા વિસ્તાર છે જેમાં ડોર ટુ ડોર કરવા નથી આવતો, એના અમે ફોટા પાડી ને લઈ આવ્યા છીએ। ક્યાં કે બેન આવી રીતે મેં ઉલ્લેખ કર્યો છે, જો 4 દિવસના અંદર આ કચરા ઉપાડવામાં નહીં આવે તો આ કચરા અમે ગાડીઓમાં ભરી, બાઇકોમાં ભરી, થેલા ભરી ને ભુજ નગરપાલિકાના ગેટ માથે અમે ઠલાવશું। આ લિખિતમાં અમે આપ્યા છીએ કે ઘણી વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકા કોઈ ધ્યાન દેતી નથી, અને એ જ્યારે રજૂઆત દેવા માટે આવીએ તો મુખ્ય અધિકારી કોઈ હોય જ નહીં, પ્રમુખ ના હોય, ઉપપ્રમુખ ના હોય, જે ગટર વિભાગના જે અધિકારી હોય, એન્જિનિયર હોય તે હાજર ના હોય, પાણી ના હોય તોય હાજર ના હોય, કચરા માટે પણ કોઈ હાજર ના હોય। અહીંયા માત્ર એક સાહેબ જ મળે છે, એક લઈ લે છે, બાકી એનો કોઈ ઉકેલ થતો નથી। અમને અમારી આજે એક જ માંગ છે કે જો મુખ્ય અધિકારી કોઈ અમને નહીં મળે તો અમે એને મળવા વગર તો નહીં જ જઈએ। આજે આખોડી લાગે તો ભલે લાગે, નગરપાલિકામાં બેઠા હશું ને ફરિયાના બધા વિસ્તારના લોકો આવ્યા છે। આ ભાઈ આજે છેલ્લા 12 મહિના થા રજૂઆત કરે છે। જય હિન્દ સાહેબ, મારું નામ સોતા અનવર છે। હું વોર્ડ નંબર 2 ગાંધીનગરીમાં રહેવાસી છું। સાહેબ, અમારા ગટરની બહુ સમસ્યા છે અને ગટરમાં ઘણી તકલીફ થાય છે અમને। હું છેલ્લા 11 મહિના જેવા થયા છે, મેં અરજી પોતે જાતે કરી હતી, પણ આ લોકો કંઈ એનું કંઈ નિકાલ આવ્યો નથી, કંઈ પણ એ ઉલ્લેખ કંઈ કર્યો નથી ગટરની સમસ્યાનું હલ।